રાજકોટ જિલ્લાના ધોરાજીથી ફરણી તરફ અને ત્યાંથી નાની પરબડી જવાનો મુખ્ય રસ્તો અતિશય ખરાબ, વાહન વ્યવહારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। રાજકોટ જિલ્લાના ધોરાજીથી ફરણી અને ફરણીથી નાની પરબડી ગામ તરફ જવાનો મુખ્ય રસ્તો અતિશય ખરાબ હાલતમાં હોય, રસ્તાઓ પર વડિયા પડી ગયા છે, જેને લઈને મોટરસાયકલ ચાલકોને ભારે મુશ્કેલી સહન કરવી પડે છે। વડિયાને કારણે મોટરસાયકલનું બેલેન્સ ગુમાઈ જાય છે અને મોટરસાયકલ પરથી પડી પણ જવાય છે। નાના મોટા અકસ્માતો પણ થઈ રહ્યા છે। મારું નામ ભરતભાઈ વિઠ્ઠલભાઈ વગાસિયા। આ ફરેણી નાની પરબડી અને ધોરાજી વચ્ચેનો રસ્તો એટલો ખરાબ છે કે નો પૂછો વાત। એટલા સરેડા પડી ગયા કે અકસ્માત વારંવાર થાય છે અને 10 મિનિટનો રસ્તો છે 30 મિનિટે પહોંચાય છે અને અકસ્માતો એટલા થાય છે કે નો પૂછો વાત। અને આ રેલને પાટાથી બસ સ્ટેન્ડ સુધીનો રસ્તો હાવ બે બાજુની સાઈડ ખવાઈ ગઈ છે, એમાં તો બહુ જ અકસ્માતોની થાય છે। અમારી માગણી એવી છે કે વહેલા વહેલી તકે આ રસ્તો બને એવી અમારી માગણી છે। જીવરાજ બારીભાઈ કપુપરા। રસ્તો તો હવે એમાં ઓલા સરેડા પડી ગયા એટલે ખાસ તો રિપેર કરવાની જરૂર છે, પણ હવે આમાં કોઈ ધ્યાન દેતું નથી સરકારીમાં। 2-3 વાર રજૂઆત થઈ પણ કોઈ દીધું નહીં। ખેડૂતને માટે તો કોઈને વાહે બિહારીને લઈ જાય તો જઈ શકે એમ નથી, ગાડી આખી આમ થાય છે। 2011 માં થયો તે પછી આમાં કઈ થયું જ નથી, કોઈ ખાડો નથી પુરાણો અને પડ્યો નથી। જોકે અકસ્માત કેવા થાય છે? અકસ્માત તો થાય ને, કોલાઈમાં ને ત્યાં તો બહુ ઉખડી ગયું છે, આમ વેગડવાડી બાજુ ત્યાં તો વધારે આમ થાય છે। તમારી માંગણી શું છે? રિપેર થાય એની માગણી છે। રજૂઆત કરવા છતાં તો નહીં, સરકાર એમ કે આ મંજૂર થઈ ગયું, કોઈ ટેન્ડર નથી ઉપાડતું, કઈ થયું નથી લાગતું। ધોરાજી ફરણી અને નાની પરબડી જવાનો રસ્તો 10 કિલોમીટર જેવો થાય અને આ ખરાબ રસ્તાને સમયસર પહોંચી શકાતું નથી, સમયનો ફેરફાર થાય છે અને જવાબદાર તંત્રને અનેકવાર રજૂઆત કરી પણ છેલ્લા ઘણા વર્ષોથી આ વિસ્તારના મુખ્ય રસ્તાઓ અતિશય ખરાબ હાલતમાં હોય પણ તંત્રના પેટનું પાણી જરાય હલતું નથી। અવારનવાર નાના મોટા અકસ્માતો થઈ રહ્યા છે, લોકોને ભારે મુશ્કેલીઓ સહન કરવી પડી રહી છે। ત્યારે 10 કિલોમીટરનો રસ્તો અતિશય ખરાબ હોય તેને લઈને ધોરાજીથી ફરેણી અને નાની પરબડી ગામ તરફ જવાનો રસ્તો અપડાઉન કરતા લોકો, શાળાએ જતા વિદ્યાર્થીઓને, ખેતરમાં જવા માટે ખેડૂતો અને અન્ય જગ્યાએથી અન્ય ગામડામાં જવા માટે અસંખ્ય લોકો આ રસ્તા ઉપરથી નીકળી રહ્યા હોય તેઓને આ રસ્તો માથાનો દુખાવો સમાન બની રહ્યો છે। મારું નામ જરીનાબેન હોથી, ધોરાજી કોંગ્રેસ શહેર પ્રમુખ। શું કહેશો રસ્તા વિશે? રસ્તા વિશે મારે કહેવાનું એટલું કે સાહેબ અમને 10-15 મિનિટનો રસ્તો છે પરબડી જવામાં, અત્યારે એમાં અડધી કલાક થાય છે, ખાડા પડી ગયા છે, વરિયા પડી ગયા છે। મારી ખુદની ગાડીનું બેલેન્સ ગુમાવીને મારે 2-3 દિવસ પહેલા મારું ગાડી સ્લીપ થઈ ગઈ હતી અને આ જે કોઈ આવે છે આ લોકો ધંધાર્થી છે, ખેડૂત છે, એ લોકોને બહુ તકલીફ પડે છે। એ લોકો ધોરાજીથી જોડાયેલા છે, એ લોકોને લેતી દેતી બધી ધોરાજીની હોય, કોઈ દુકાનદાર હોય, કોઈ નોકરિયાત હોય, તો આ લોકોને તો રોજનું થયું, એ લોકો રોજ અપડાઉન કઈ રીતના કરી શકે? અમારી માંગણી એટલી છે કે તમે ખાડા ખબડા સીધા કરીને રસ્તો સુધારી આપો, તમારી મહેરબાની। ત્યારે વાહન વ્યવહાર ચાલકો તથા સ્થાનિક લોકોની માંગ છે કે આ 10 કિલોમીટરનો રસ્તો તંત્ર દ્વારા તાત્કાલિક નવો બનાવવામાં આવે કાં તો સમારકામ કરવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે। હવે જોવાનું એ રહ્યું કે લોકોને પડતી મુશ્કેલીઓ ક્યારે અંત આવશે એ તો હવે જોવાનું રહ્યું। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ, TV92 ગુજરાતનું આવાજ।